લાલભાઈ આંબલિયા ભલે કિસાન કોંગ્રેસમાં છે છતાં એના ઉપર બ્લેમ થઈ શકે એમ નથી કે એણે નેરું રાજકારણ ખેલ્યું, એવું નથી. એણે સંશોધન કરી જે કાંઈ કાયદા કાનૂનની ભાષામાં જમીન સંપાદનનો કાયદો શું છે, સરકારે ક્યાં ક્યાં કેટલું વળતર આપવું જોઈએ, શું પરિસ્થિતિ છે, એ બધા જ નીતિ નિયમો કાયદા એ જે જનતા સુધી કે પીડિત ખેડૂતો સુધી લઈ આવ્યા. ત્યાં સુધી બધું જ સારું. જયારે ચલો ગાંધીનગરની જયારે આહવાન જેણે પણ આપ્યું, કોંગ્રેસે આપ્યું હોય કે ગમે તેણે આપ્યું હોય, ત્યારે કિસાનોએ પણ સમજવું જોઈએ કે ભલા માણસ, મેં આની પહેલાની ડિબેટોમાં કીધું છું કે હવે ઈ જે ઘેરાવ કરવાની ઘટના જે છે એ જૂની પેટર્ન છે. લોકતંત્રમાં લોકો વિરોધ કરે. જૂના જમાનામાં મહાત્મા ગાંધી પણ સત્યાગ્રહ કરતા હતા ખરા, પણ કેવું કરતા હતા? ઇફેક્ટિવ, અસરકારક. દાખલો આપું તમને. એને કીધું વિદેશી કપડાની હોળી કરો. એટલે પરદેશથી જે કપડા આવતા હતા જેના ઉપર અંગ્રેજો પૈસા કમાતા હતા એને અસર પડે. એને નમકનો સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ કર્યો. પછી એને શું કીધું? ના કર આંદોલન, એટલે નો ટેક્સ. ટેક્સ નહીં ભરવાનો સરકારને, કારણ કે આ તો કુદરતી એમ કે સંપદા છે, એના ઉપર સરકારે વેરો નાખ્યો અંગ્રેજોએ. આને કીધું મહાત્મા ગાંધીજીએ કે આ કુદરતી છે અને એમાં અમારે ટેક્સ ભરવાનો થતો. બધાને કીધું તમે ટેક્સ નહીં ભરતા, ટેક્સ ન ભરો એટલે સરકાર ભીહમાં આવે. એને કોઈએ, મહાત્મા ગાંધીએ ક્યારે એવું નથી કીધું કે ચલો દિલ્હી, ચલો લંડન, ચલો બ્રિટન, ચલો, એવું ના હોય.